આપ જોઈ રહ્યા છો જે કે ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભરૂચના વાગરામાં થયેલા એટીએમ ચોરીનો કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસે 5 શખ્સોને 2 કાર એટીએમ તોડવા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયારો સાથે દબોચી લીધા છે। જ્યારે આ મામલે મેવાતી ગેંગના 7 લોકોના નામ ખુલ્યાતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચના આરોપીઓને જેલમાં મેવાતી ગેંગના સાગરીતો સાથે સંપર્ક થયા બાદ એટીએમ ચોરીના ગુનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું। જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ ભરૂચના વાગરા પાસેથી HDFC બેંકનું એટીએમ સ્કોર્પિયો કારમાં ઉઠાવી ગયા હતા અને પેસાદ ગામ પાસે ખેતરમાં ગેસ કટરથી મશીન કાપી રોકડ કાઢી લીધી હતી। આ ગેંગના સાગરીતોએ મહારાષ્ટ્રમાં પણ એક એટીએમમાંથી 20 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આ ગુનામાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે તેમના કેટલાક અનિલ કાઠી ગેંગ અને હરિયાણાના મેવાતની ગેંગના સાગરીતો હોવાનું ખુલ્યું છે। દહેજના જોલવા તથા વાગરામાં એક જ રાત્રિમાં એટીએમ મશીનની ચોરી, તેને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી કરી તરખડાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બનાસકાંઠાના સોપારી કિલિંગ તથા એટીએમ ચોરીના 3 ગુનાઓના કુલ 5 આરોપીઓને કુલ કિંમત ₹20,41,650ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ। જે કે ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।